નર્મદા જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીનો વિજય ઉત્સવ રાજપીપળામાં ભવ્ય વિજય યાત્રા। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વોઇસ લાઇન છોટાઉદેપુર। નર્મદા જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે અંજનાબેન વસાવા અને ઉપપ્રમુખ તરીકે સંગીતાબેન તડવીની નિમણૂક થતાં રાજપીપળામાં ભવ્ય વિજય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વિજય યાત્રામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ તથા ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, હોદ્દેદારો અને સમર્થકો જોડાયા હતા। રાજપીપળાના મુખ્ય માર્ગ પર નીકળેલી વિજય યાત્રા દરમિયાન કાર્યકર્તાઓએ પક્ષના સૂત્રોચ્ચાર સાથે જીતની ઉજવણી કરી હતી। નર્મદા જિલ્લા પંચાયતમાં પક્ષને મળેલી સફળતાને લઈને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આ પ્રસંગે પક્ષના આગેવાનોએ નર્મદા જિલ્લાના વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને જનતાના વિશ્વાસ બદલ આભાર માન્યો હતો। રિપોર્ટર મેહુલ પટેલ, ભરૂચ। पहली बार आप लोगों ने नर्मदा जिले के लोगों ने तीसरी पार्टी की सरकार बना दी, आम आदमी पार्टी की सरकार बना दी। ये दिखाता है कि गुजरात के लोग बदलाव चाहते हैं। आज नर्मदा जिले के लोगों ने जो करके दिखाया है, कल पूरा गुजरात करके दिखाएगा। ये जो आदिवासी क्षेत्र के लोगों ने ये चिंगारी जो शुरू की है, यहां से नर्मदा जिले से जो चिंगारी शुरू की है, अब ये चिंगारी पूरे गुजरात में फैलेगी और 2027 में आम आदमी पार्टी की सरकार बनेगी। मैं अब संगीताबेन, अंजनाबेन से कहना चाहता हूं, पूरा गुजरात नहीं पूरा देश देख रहा है। नर्मदा जिले में जो सरकार बनी है, हमें बहुत अच्छा काम करना है, ईमानदारी के साथ काम करना है, लोगों की सेवा करनी है। लोगों ने जो ये विश्वास दिया है, इस विश्वास को पूरा करना है, ताकि गुजरात के सब लोग बोलें कि देखो नर्मदा जिले में कितना अच्छा काम हो रहा है। सब लोग देखेंगे तो पूरे गुजरात के अंदर नर्मदा जिले की बात फैलेगी। आप लोगों ने इतना विश्वास किया, हमें इतना प्यार दिया, इसका तहे दिल से बहुत बहुत शुक्रिया। भारत माता की। કાર્યક્રમમાં અહીં આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત થયેલા નર્મદા જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાંથી પધારેલા સાથે ભરૂચ, છોટાઉદેપુરથી પણ પધારેલા તમામ વડીલો, માતા બહેનો, યુવાન સાથીઓ, મીડિયાના મિત્રો, પોલીસ અધિકારી મિત્રો, તમામ લોકોનું આમ આદમી પાર્ટી વતી અમે અહીંયા તમારું સ્વાગત કરીએ છીએ, સન્માન કરીએ છીએ। બધા માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો। સાથે નથી, અમારી લડાઈ એ સરકાર સામે છે, જેમણે 3000 ની પ્રતિમા બનાવી પણ અમારા ચાફડ ગામના રોડ ની બન્યા, જેમણે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ બનાવ્યા, અમારા જૂના રાજગામનો રોડ ન બનાવ્યો, અમારા તુમડાવાડીનો રોડ ન બનાવ્યો, આરોગ્યની સુવિધા ના મળી, શિક્ષણ ના મળ્યું, અમારા બાળકોને રોજગારી નહીં મળી। એની સામેની અમારી લડાઈ છે। અમારી લડાઈ કોઈ વ્યક્તિ સામે નથી। મનસુખભાઈની લડાઈ નથી અમારી સામે। મનસુખભાઈને તો પોતાના ગામનો રોડ નથી બનતો, એ પોતે સરકારને વિનંતી કરે છે, એ પોતે પત્ર લખે છે, બિચારા બને છે, બાપડા બને છે, એ અહીંયા દારૂ વેચાય છે, અહીંયા જુગાર રમાય છે। સાહેબ બચાવો, અમને બચાવો। ત્યારે આ લડાઈ એ મનસુખભાઈ સાથે નથી, એમના સાહેબ જે ડેડિયાપાડા આવ્યા હતા એમની સામેની અમારી લડાઈ છે। સાથીઓ, અમારું સપનું હતું, જો આ સરકારો આદિવાસીઓનો વિકાસ નહીં કરશે તો આદિવાસીઓનું સ્વશાસન લાવીશું। આજે મને કહેતા આનંદ થાય છે, જે રાજધાનીનું અમે સપનું જોઈને બેઠા હતા, એ કેવડિયા રાજધાનીમાં આજે આમ આદમી પાર્ટીની સરકાર અમે બનાવી છે। આવનારા દિવસોમાં ગુજરાતમાં અમારી સરકાર બનશે અને જરૂર જણાશે તો આવનારા ભવિષ્યમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતને જોડીને ભીલો માટે અલગ ભીલ પ્રદેશની પણ માંગ કરી।